હેલા હા બોલ. આપણને નાનપણમાં જ ખબર પડી જઈ હોત હા કે આપણા બેના જ લગ્ન થવાના છે તો તમે શું કરત? આપણા બેના લગ્ન થવાના છે જો મને નાનપણમાં જ ખબર પડી ગઈ હોત ને તો હું ઘોડિયામાં કૂદીને આત્મહત્યા કરી લેત. ખબર હોત ને તો આવું ભોગવત હું. હેલા દાણે હોતા હેલા. Stupid door. Oh, no. લોકોને સુખના સૂરજ ઉગે, મારે સુખના સોજા છે. બધેથી સૂજી ગઈ છું ભાઈ સાહેબ. कौन? कौन है? कौन है भाई? જઈને આવી દવાખાને? હા, શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે દાઢમાં સિમેન્ટ પૂરી પડશે. હા તે પુરાઈ નાખી. ના રે, ચમ ડોક્ટર કે દાઢમાં સિમેન્ટ પૂરવાના 900 રૂપિયા થશે તો 450 રૂપિયામાં તો સિમેન્ટની આખી થેલી આવી જાય. અલી સિમેન્ટની થેલી અલગ આવે ને મોઢામાં નાખવાની સિમેન્ટ અલગ આવે. ગોઠી હા ચાચા ફરીથી અહીંયા ખાલી બુદ્ધિની વાત. જઈને હા દીપાલી ભાભી બોલો ને, શું કયો છો? કાલ પિકનિક માં જાઉં છું. કેટલા વાગે? સવારે 8 વાગે. ઓ અરે ના એને કઈ પૂછવાની જરૂર નથી. તો તમારો ફોન આવ્યો એટલે હાથ પાડવાના. એને કઈ નથી પૂછવાનું. તો રેડી થઈ જાય 7 વાગ્યામાં. 8 હું આ છોકરાઓ મારી પરજા ઉઠે તો થાય ને વેલી. ઉઠે જ નહીં દીપાલી ભાભી. તમને હું કહું અમારા છોકરાઓ 9 વાગે ઉઠાડવા જાઉં તોય એમ કે 5 મિનિટ બોલો. હવે પછી પાછા 9:30 જાય ને તોય એમ કે 5 મિનિટ. હવે એની અડધી કલાકે 5 મિનિટ પૂરી ન થાય ક્યારેય બોલો. મને તો એ જ ખબર નથી પડતી કે આખી રાત નીંદર કરી હોય ને તોય સવારના 5 મિનિટમાં હું નીંદર થઈ જવાની હોય. હું લાડવો લઈ લેવાનો હોય. ભગવાન જાણે પણ માને નો માને. ઉઠે નહીં. બાપાને હવારના ઉઠીને મારે આટલા લમણા લેવા પડે. આ લોકો આરે ઉઠો ને તૈયાર થાવ ને અમાર પિકનિક થઈ ગઈ બેન. ક્યાં પિકનિક થાય અમારી? તમને હું શું કહું છું? બોલ ને. ઓલી બાજુવાળી નો રહી હા ઈ લીંબુ મંત્રીને આપણા ફરિયામ ઘા કર્યું હતું. લે પછી શું થયું? ઈ લીંબુ લઈને શરબત બનાવીને એના છોકરાને પાઈ દીધું. ભલે આખું ઘર ઠેકડા મારતું. 1 કિલો બટેકાના 55 રૂપિયા તો 78 કિલો બટેકાના કેટલા થાય? હાવ હેલું નહીં આવડતું આમલા. જો 1 કિલો બટાકાના 55 તો 78 કિલો બટાકાના થાય 55 રૂપિયા મોંઘા પડે આપણને બટી. 10 રૂપિયાનો જ ભાવ છે એટલે 10 રૂપિયે આપણે 78 કિલો બટાકા લઈ તો એના થાય 78 કિલો લઈને શું કરવા? તારે ગામ ખવડાવવું છે? ના એટલું જરૂર હોય ને એટલું જ લેવાય. 2 કિલો લેવાય એટલે 2 કિલો ના થાય 20 રૂપિયા. બરોબર, જવાબ આવે 20 રૂપિયા. બરોબર ને? લે તો પેપરમાં મારે શું 20 રૂપિયા જ લખવાના? હા, પેપરમાં લખવાનું બટાકા મોંઘા છે. તેવડ ત્રીજો ભાઈ. 1 કિલો બટેકાના 55 રૂપિયા તો 78. તમે બહાર જાવ છો? હા તો 2 વડાપાવ લેતા આવજો ને મારા હાટુ. એવા બહારના વડાપાવ ન ખવાય. એક તો તેલ એનું ખરાબ હોય
અને શરીરને નુકસાન કરે. એક કામ કરો ને, કિલો કાજુ ને કિલો બદામ લેતા આવજો. કેટલા વડાપાવ લાવવા છે? 2 લાવજો.